દિલીપભાઈ માનલભાઈ મોરી મારા પપ્પા ખેતીવાડી અધિકારી હતા અને આજ આ પગાર મેળવ્યો છે, હજી મેળવ્યો નથી, કોર્ટે આદેશ કર્યો છે, પણ આ પગારથી અમે હજી ખુશ નથી અને આનું વ્યાજ પણ મળવા પાત્ર છે અમને. અને આ કેસ લડવો કામ શા માટે એમ કે આ કર્મચારીનો હકનો હિસ્સો હતો પણ કોઈ સુપ્રીમ કોર્ટ સુધી લડવો પડ્યો એ વ્યાજબી નથી એમ. કેટલા વર્ષ સુધી લડવું? 40 વર્ષથી આ કેસ અમે લડતા હતા અને આ કેસની જીત અમારે સર્વમાન્ય છે. હાલો, હું ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં એજન્ટની તરીકે કર્મચારીઓનો કામગીરી કરતો હતો. આ ફેક્ટરીની અંદર 87-88 ની અંદર લેઓફ કરતા 20 મહિના ફેક્ટરી બંધ થઈ, પછી 92, 93, 94 ની અંદર બંધ, એમાં 21 મહિના બંધ થઈ ને છેલ્લે 1/4 થી 31/3/2010 વર્ષ એટલે 120 મહિના, કોઈ ટોટલી 161 મહિનાનો પગાર, રજાઓ, બોનસ જે બધું કાયદેસરના નોકરી કરતા હતા જે ચૂકવવાનું થાય એ ચૂકવવાનો હુકમ કરેલ છે. અને આ 40 વર્ષનો પહેલાંનો હુકમ 40 વર્ષ પહેલાં આપણે એનો હુકમ થઈ ગયો હતો ને આજે 40 વર્ષે આપણે ચુકાદો આવ્યો છે. આજે આ ચુકાદો આવ્યો છે, કેટલા કર્મચારીનો છે અને કોના દ્વારા આપવામાં આવ્યો છે? આ કર્મચારીઓ, આ ફેક્ટરીના કુલ 600 કર્મચારીઓ છે. 600 કર્મચારીઓ છે. 600 કર્મચારીઓને આ 22 કે 23 કરોડ રૂપિયા ચૂકવવાના થાય છે. આ ચુકાદો કોના દ્વારા આપવામાં આવ્યો? આ ચુકાદો લેબર કોર્ટ, હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટ, લાસ્ટમાં સુપ્રીમ કોર્ટે બધાનું કાઢી નાખ્યું ને કર્મચારીની તરફેણમાં ચુકાદો આપ્યો.